નમસ્કાર. કહેવાય છે કે પહેલાંના લોકો ઇરેઝર જેવા હતા. જેમ કોઈ ખોટું લખાણ કે કોઈ ખોટો શબ્દ લખાઈ ગયો હોય અને પછી એને ભૂંસવા માટે આપણે ઇરેઝરનો ઉપયોગ કરીએ છીએ કે જેથી એ ખોટું લખાણ ભૂંસાઈ જાય છે, પછી એ લખાણ દેખાતું નથી. તેમ પહેલાંના લોકો કંઈ એવું ખોટું એમની સાથે બન્યું હોય જીવનમાં તો એને ભૂલી જતા, એને મનમાં ભરીને ન જીવતા, મન ભરીને જીવતા. વાક્ય સરખું છે, સમજાણું? મનમાં ભરીને ન જીવતા પણ મન ભરીને જીવતા. જ્યારે એ ઇરેઝરનું સ્થાન અત્યારે વ્હાઇટનરે લીધું છે. વ્હાઇટનર વડે તમે લખેલા લખાણમાં જો કોઈ ભૂલ થઈ હોય ને તો તેના ઉપર એક પડ બાંધી દેવામાં આવે છે, એક આવરણ મૂકી દેવામાં આવે છે, પણ એ જે નીચેનો ખોટો શબ્દ છે ને એ એમનામ રહી જાય છે. એમ જ અત્યારના લોકો પણ આ વ્હાઇટનર જેવા થઈ ગયા છે. જે કંઈ ખરાબ વસ્તુ કે કોઈ એવી વાત એમની જીવનમાં બની જાય છે તો એને વાગોળિયા જ કરે છે અને એને યાદ કર્યા કરે છે, ભૂલી નથી જતા. હા, ડોળ કરે છે એવો કે અમે ભૂલી ગયા છીએ. જેમ વ્હાઇટનર આવરણ બાંધે છે ને એમ આ એક આવરણ બાંધીને જીવે છે કે અમે ભૂલી ગયા, પણ હકીકતમાં મનમાં ક્યાંક કોઈક ખૂણે એને રાખીને બેસે છે, ભરીને બેસે છે. એટલે કે અત્યારના લોકો મનમાં ભરીને જીવે છે, મન ભરીને નથી જીવતા. જ્યારે પહેલાંના લોકો મન ભરીને જીવતા હતા, મનમાં ભરીને નહીં. માટે જો જીવનને વધારે સારું જીવવું હોય ને તો આજની જે પરિસ્થિતિ બની છે એ બની છે એને ભૂલી અને આવતીકાલની પરિસ્થિતિને વધારે સારી બનાવવાનો પ્રયાસ કરીએ અને જીવનને વધુ સારી રીતે અને ખુશીપૂર્વક જીવીએ. ખરું ને? નમસ્કાર.